પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। તેમાં યુઆરએલમાં જસ્ટ આ ટાઈપ કરવાનું છે જે અહીંયા તમને ડિસ્પ્લે થઈ રહ્યું છે, એટલે કે https://pmsuryaghar.gov.in તે લખીને સિમ્પલ આપણે સર્ચ કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા આપણે એપ્લાય ફોર રૂફટોપ સોલાર પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે તમારું સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ પર ક્લિક કરીને તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ તમારે ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની યુટિલિટી પર ક્લિક કરીને આપણને જે કંપની પાવર સપ્લાય પૂરો પાડે છે, એટલે કે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, ઈજીવીસીએલ કે ટોરન્ટ જે કોઈ પણ હોય તેમાંથી જે આપણને લાગુ પડે તે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ અહીંયા તમારા લાઇટ બિલમાં લખેલ 11 આંકડાનો ગ્રાહક નંબર એડ કરવાનો છે અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। જેવું જ તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે કે સ્ટેપ 2 આવી જશે। ત્યારબાદ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે। ત્યારબાદ અહીંયા ઇમેજમાં જે નંબર ડિસ્પ્લે થાય છે તેને કેપ્ચા કોડ આપણે કહીએ છીએ તે અહીંયા તમારે લખી દેવાનો છે। ત્યારબાદ ક્લિક ટુ સેન્ડ મોબાઈલ ઓટીપી ઇન એસએમએસ પર ક્લિક કરવાનું છે। જેવું જ તમે તેના પર ક્લિક કરશો એટલે તમે જે ઉપર મોબાઈલ નંબર એડ કર્યો છે તેના પર ઓટીપી આવશે, તે ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે અને સબમિટ કરવાનું છે। જેવું જ તમે સબમિટ કરશો એટલે એક આ પ્રકારનો મેસેજ લખાઈને આવી જશે, બરાબર। તે તમારું સક્સેસફુલ રજીસ્ટ્રેશન ડિસ્પ્લે કરતું હશે અને જે મોબાઈલ નંબર પર તમારે ઓટીપી આવ્યો તે મેસેજની નીચે જ એક બીજો મેસેજ આવી જશે કે સક્સેસફુલી તમે રજીસ્ટ્રેશન કરી દીધું છે। તો હવે આ તો પ્રોસેસ થઈ રજીસ્ટ્રેશનની। હવે ઘણા જ બધા આપણા મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી, એ મુફ્ત વીજળી લખ્યું છે તો તેનો શું મતલબ છે, બરાબર? કે શું ખરેખર સોલારની પેનલો ને બધું આપણને ફ્રીમાં મળવાનું છે કે શું સબસિડી વધારે મળવાની છે? તો એવા ઘણા બધા પ્રશ્નોને લગતો એક વિડીયો હું આના પછી અપલોડ કરવાનો છું, જેથી કરી તમે અમારી સાથે જોડાયેલા રહો। તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોન દબાવો, જેથી કરી જ્યારે પણ હું ન્યૂ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે। જય માતાજી।